જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ રાખીને મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી હોકિંગ ઝોનની અમલવારી કરવા માટેની ઉગ્ર માંગણી કરી. જામનગર શહેરના દરબારગઢથી માંડવી ટાવર સુધીના માર્ગનો હોર્ડિંગ ઝોન માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને વર્ષોથી જામનગર શહેર માટે આ અમલવારીનો પ્રશ્ન શિરદર્દ સમાન રહ્યો છે. પોલીસ તંત્ર અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અનેકો વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ હોકિંગ ઝોનની અમલવારી થતી નથી અને ત્યાં અનેક પાથરના વાળાઓ દબાણ કરીને બેસી રહે છે, જેના કારણે ટ્રાફિક અવરોધાય છે અને સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. વારંવારના ઝઘડા અને માથાકૂટના અંતે જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા આખરે પોતાના વેપાર ધંધા બંધ રાખીને મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેઓ દ્વારા જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને હોકિંગ ઝોનની અમલવારી કરવા માટેની ઉગ્ર માંગણી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું અને જરૂર જણાય તો હાઈકોર્ટ પણ જઈશું, તેમ વિસ્તૃત આવેદનમાં જણાવ્યું છે.